સ્કૂલના નામે મેસેજ આવે તો ખરાઈ કરજો, નહીતર તો બેંક ખાતું ખાલી થઈ જશે। સાયબર ઠગનો છેતરપિંડીનો નવો કિમિયાનો પર્દાફાશ થયો છે। નડિયાદમાં વાલીઓના નંબર લઈને સાયબર ઠગોએ છેતરપિંડી આચરી છે। સંતરામ મંદિર સંચાલિત સ્કૂલના વોટ્સએપમાંથી વાલીઓનો સંપર્ક મેળવવામાં આવ્યો હતો। વાલીઓને અલગ અલગ બહાના આપીને ઓટીપી મેળવવામાં આવ્યો। કેટલાક વાલીઓને છેતરપિંડી થયાનું જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો। સ્કૂલને જાણ થતાં સ્કૂલ તરફથી પણ વાલીઓને મેસેજ કરવામાં આવ્યો છે। જાણ્યા નંબર પર ઓટીપી શેર ન કરવા અને લિંક ઓપન ન કરવાની સૂચના આપવામાં આવી છે। સમગ્ર મામલે સ્કૂલ દ્વારા જિલ્લા પોલીસ વડાને પણ જાણ કરવામાં આવી છે। કોઈએ વિદ્યાલયના તમામ જે નંબરો છે, જે ગ્રુપ છે બાળકોના, એ હેક કરેલા છે અને એ હેકર્સ એ વિદ્યાલયના ગ્રુપમાંથી વાલીઓને ફોન કરી અને કોઈ પણ રીતે વિદ્યાલયનું નામ દે, કાં તો ટ્યુશન ટીચરનું નામ દે, કાં તો કોઈ બી રીતે એને કન્વિન્સ કરી અને ઓટીપી આપે છે અથવા તો લિંક મોકલે છે અને એ લિંકને અડે અથવા તો એ લિંકને ટચ કરે ને સાથે સીધું બેલેન્સ એનું જતું રહેશે। તો આવું કંઈ ન થાય એના માટે અમે દરેક વાલીઓને મેસેજ બી તરત કરી દીધો। દરેક પ્રિન્સિપાલે મેસેજ વિડીયો બનાવીને મૂકી દીધો છે। પરંતુ આ અમારા પૂરતું સીમિત નથી। નડિયાદમાં 2 દિવસથી આવું બની રહ્યું છે। અમારા ધ્યાનમાં આવ્યું કે ઘણા ગ્રુપો જોડે આવું બની રહ્યું છે। અમે જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં ગયા ત્યારે અમને ખબર પડી કે બીજા કોઈ ગ્રુપ જોડે આવું થઈ રહ્યું છે। એ ગ્રુપવાળા બી આવ્યા હતા।